નમસ્કાર દર્શક મિત્રો, હું સમત ખેરાની હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ગત રવિવારે બિહાર દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંચ પર ડાન્સરોને બોલાવી ડાન્સ કરાવવા મામલે આપ પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપ કરી ભાજપની ગુજરાતમાં શિસ્તતા સામે સવાલો ખડા કર્યા હતા। તો આયોજકોએ આ ટીકા બદલ નારાજગી વ્યક્ત કરી હતી। અંકલેશ્વરમાં ગત રવિવારના રોજ બિહારી દિવસની ઉજવણીમાં મોડી રાત્રે સ્થાનિય બિહારી સમાજ સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે જે ડાન્સરોના ઠુમકા લગાવવામાં આવ્યા હતા તે મામલે ભારે રાજકારણ ગરમાયું છે। સોશિયલ મીડિયામાં થયેલી ટીકા સંદર્ભે ભાજપના અન્ય ભાષાભાષી સેલના આગેવાનોએ રદિયો આપી નારાજગી વ્યક્ત કરી હતી। તો આપ પાર્ટીના જિલ્લા પ્રમુખે ભાજપ પાર્ટી સામે ગંભીર આક્ષેપ પણ કર્યા હતા। વાત કંઈક એવી છે કે અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલમાં મોટી સંખ્યામાં બિહાર તેમજ ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે। ગત રવિવારે ગડખોલ ખાતે બિહાર દિવસની ઉજવણીના ભાગરૂપે વિશાળ સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બિહાર ઉપરાંત ગુજરાતના મંત્રીઓ સહિત અગ્રણીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। આ સંમેલન બાદ મોડી રાત્રે ભોજપુરી કલાકારો દ્વારા તેમાંય મહિલા ડાન્સરોએ સ્ટેજ ઉપર ડાન્સના ઠુમકા લગાવ્યા હતા। તે અંગે આજે ભરૂચના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ મીડિયાના માધ્યમ થકી આ ડાન્સને અશ્લીલ ગણાવ્યો અને બિનસંસ્કારી ગણાવી ભાજપની ટીકા કરી। તેમણે ભગવાનના નામ લઈને સ્ટેજ પર થયેલ ડાન્સ અંગે ગંભીર આક્ષેપ કર્યા અને આયોજકોની ટીકા કરી હતી। હું પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ। આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કર્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેઆમ આજે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે, અશ્લીલ ડાન્સ જે કર્યા છે, એ ખૂબ ગંભીર બાબત છે। આ ગુજરાત માટે, ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે। આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે, ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવા જ ડાન્સ કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે, ભારતની મા બેન દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે, ખૂબ ગંભીર બાબત છે। ગુજરાતની જનતાએ, ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ। આપણે સૌ આપણી મા બેન દીકરીઓના ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ, ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે। કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાડવી રહ્યા છે, જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કાર કરે છે, એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે। ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું, ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે। આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મા બેન દીકરીઓ સાથે કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે, આવા જે પ્રોગ્રામો છે એને સખત શબ્દોમાં વખોડી રહી છે ને ભારતીય જનતા પાર્ટીનું આ જે કૃત્ય છે એને પણ વખોડી રહી છે। ત્યારે આ વિડીયોની અંદરથી આપણે બીજો પણ એક વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ સ્ટેજ ઉપરથી આ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે, આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે, આ ખૂબ ગંભીર બાબત છે। ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી રહી છે। અને આ જે ભારતીય જનતા પાર્ટી છે, જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે, બંધ કરે। અમે હર હંમેશ આ જે ધર્મના જે ધતિંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, અને અમે ખુલ્લા પાડતા રહીશું। આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ। બીજી બાજુ આ ટીકાથી ભરૂચ જિલ્લા ભાજપના અગ્રણી અશોક ઝા તેમજ પપ્પુ સિંઘે સખત નારાજગી વ્યક્ત કરી। તેઓએ જણાવ્યું કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ એ બિહારની પોતીકી સંસ્કૃતિનો ભાગ હતો। જેમ ગુજરાતમાં ગરબાઈ સંસ્કૃતિ છે તેવી રીતે ઉત્તર ભારતમાં ભોજપુરી નૃત્ય સંગીતના ભાગરૂપે આ ડાન્સ હોય છે। જે કાર્યક્રમમાં અંકલેશ્વરમાં રહેતા બિહારના પરિવારજનોની મહિલાઓ સહિત તમામ જોડાયા હતા। જોકે કાર્યક્રમમાં નૃત્ય મામલે થયેલ ટીકા બાદ બિહારના અગ્રણીએ પ્રતિક્રિયા આપતી વખતે આપ પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી રહી, તે મામલે અજાણ હોય તેમ ઇન્ડિયા ગઠબંધન સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા। जो 13 तारीख को आपका कार्यक्रम हुआ, उसमें जिला का जो आम आदमी का प्रमुख है पीयूष पटेल, उसने आपके डांस को अश्लील बताया है। आपकी पार्टी के बहुत सारे आक्षेप लगाया है। देखिए 13 तारीख को जो बिहार दिवस हुआ है
वो भव्य प्रोग्राम हुआ है। करीब 5,000 से ऊपर पब्लिक थे वहाँ पे। हमारे उसमें यूपी बिहार की महिलाएं भी थी। सवाल है जो प्रोग्राम की, तो वो हमारा तो कल्चर है भाई, हमारा कल्चर आपके यहाँ भी होता है, हमको तो बहुत खुशी होता है। और जो यहाँ होता है वहाँ नहीं होता है। हमारे यहाँ तो वो आम बात है, शादी विवाह उपनयन में ये कलाकार बुलाते हैं लोग, तो हमारे वाले को तो बहुत अच्छा लगा। इसका मतलब आप लोग हमारे कल्चर पे सो आघात पहुंचाना चाहते हैं, या हमारे कल्चर को आप पसंद नहीं करते हैं। तो इतना नफरत क्यों आप लोग हमारे कल्चर से? जब हम आपका कल्चर स्वीकार कर रहा हूँ तो हमारे भी कल्चर को स्वीकार कीजिए ना आप। हमारा यूपी बिहार की महिलाएं कोई शिकायत करे तो बोलो आप। अभी उन लोग तो बहुत आनंद हुआ, हमें तो अब कितने महिलाएं बोले साथ थोड़ा और आधा घंटा चालू रखो। बोला नहीं, पुलिस का टाइम हो गया, बोले जितना परमिशन का टाइम पूरा हो गया, अभी नहीं हो सकता, मैं बंद करवाता हूँ। लेकिन यही बात अगर हम अपने कार्यकर्ता को यूपी बिहार वाले को बताएंगे कि भाई अपने के अपना प्रोग्राम से लोगों को प्रॉब्लम है, तो ये पब्लिक उल्टा उन लोगों से और नाराज होगा, क्योंकि हमारा कल्चर है, बोले हमारा संस्कृत है ये। तो हम आपका इज्जत करते हैं प्रोग्राम का, तो हमारा भी आप इज्जत कीजिए, यही रिक्वेस्ट है आप लोगों से। ભારત માતા કી જય, વંદે માતરમ। ભરૂચ એસઓજી પોલીસે પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન ન કરાવનાર 8 ઈંટ ભઠ્ઠા માલિકો સામે ગુનો દર્જ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં એસઓજી પોલીસે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોનું પોલીસ વેરિફિકેશન ન કરાવવા બદલ 8 ભઠ્ઠા માલિકો સામે ગુનો નોંધ્યો છે। પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ અને તેમની ટીમે એટીએસ ચાર્ટર મુજબ પરપ્રાંતીય મજૂરોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ભઠ્ઠા માલિકોએ બહારના રાજ્યોના મજૂરોને કામે રાખ્યા હતા, પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ પાસે વેરીફાઈ કરાવી ન હતી। આ ગુના ભારતીય ન્યાય સંહિતા બીએનએસ 2023ની કલમ 22(3)B હેઠળ નોંધવામાં આવ્યા છે। જે ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં श्री गणेश ब्रिकर्स, किशन ब्रिकर्स, हीरा ब्रिकर्स, डीके ब्रिकर्स, शक्ति ब्रिकर्स, ब्रिकर्स सर्वे नंबर 786, टाटा ब्रिकर्स અને પીયુ બ્રિકર્સનો સમાવેશ થાય છે। આ તમામ ભઠ્ઠા ડાભા ગામની સીમમાં આવેલા છે। આ કાર્યવાહીને પગલે પોલીસ વેરિફિકેશન વગર રહેતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી છે। અંકલેશ્વર જેડીસી પોલીસે 4 મહિના પહેલા નકલી પોલીસ બનીને મહિલાના દાગીના લૂંટનાર આરોપીને મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી અટકાયત કરી છે, જ્યારે તેના અન્ય સાગીરતોની શોધખોળ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જૈન દેરાસર જતી મહિલાને પોલીસની ઓળખ આપી 2 ગઠિયા સોનાની બંગડી ચેન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઈ ગયા। તે 2 પૈકી એક આરોપીને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગત તારીખ 25મી નવેમ્બર 2024ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા। તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર 2 સમયે તેમની પાસે આવ્યા અને પોલીસની ઓળખ આપી મહિલાને આટલા બધા સોનાના ઘરેણાં પહેરી જાહેર રસ્તા ઉપર નીકળવાનું નહીં, મોટા સાહેબ જોશે તો ખીજવાશે, આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા અને તેઓએ જૈન દેરાસર મૂકી જવા કહ્યું હતું। આ દરમિયાન બંને ઇસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણાં છે આમ કહી ત્યાંથી જતા રહ્યા। જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને સફળતા મળી છે। જીઆઈડીસી પોલીસે આ મામલામાં આરોપી અને મુંબઈના કલ્યાણ સ્થિત પાટીલનગર અંબેવેલી પાસે રહેતો બાદશાહ ખાન કાઝી બાબુ ખાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર જેડીસી પોલીસે બાઇક અને વાયર ચોરીના ગુનામાં મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વરના નવા કાસિયા ગામમાં રહેતા ઈસમની અટકાયત કરી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરી કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની તપાસ દરમિયાન આરોપીએ ભરૂચ ઉપરાંત અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો। અંકલેશ્વરના નવા કાસિયા ગામના ટેકરા ફળિયાનો રહેવાસી ઉમેશ દયાળ બગડિયાને ચોરી કરેલા ઇલેક્ટ્રિક વાયરના બંડલો સાથે જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। અગાઉ તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું હતું કે આરોપીએ ભરૂચના ચાવજ રોડ ઉપર આવેલી વિવિધ સોસાયટીઓ ઘરફોડ ચોરી કરી હતી। ઉપરાંત તેણે અન્ય બાઇક ચોરીના ગુનાઓ પણ આચર્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વરના વોર્ડ નંબર 1 માં આરસીસી રોડ તેમજ વોર્ડ નંબર 8 માં બગીચાના દિવાલને થનાર કામગીરીનું ખાતમુહૂર્ત પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 અને 8 માં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજે ₹40 લાખના ખર્ચે રોડ અને ગાર્ડન દિવાલ બનાવાશે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં મહાવીરનગર વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે વોર્ડ નંબર 8 માં સબજેલ નજીક આવેલા ગાર્ડનની ફેન્સિંગ વોલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં નગરસેવકો અને સ્થાનિક રહીશો પણ જોડાયા હતા। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8 માં સબ જેલની પાસે બગીચાની દિવાલનું 12 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં
નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર મહાવીનગર સોસાયટીમાં દીવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળકોકાના ઘર થઈ રોડનું આરસીસી રોડનું કામ અંદાજિત 13 લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન, મારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ, ચેતનભાઈ ગોળવાલા, વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાતમુહૂર્ત પૂર્ણ કરેલ છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં VHP દ્વારા સફાઈ કામદારોનું સન્માન કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત આજરોજ નગરપાલિકાના સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજરોજ પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોની સેવાઓને બિરદાવી કાર્યકર્તાઓએ સફાઈ કામદારોને શાલ ઉઢાડી તેમનું પાદ પ્રક્ષાલન કરી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા. અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મહુ સુધી સંવિધાન બચાવોના નેજા હેઠળ નીકળેલ યાત્રા ઝઘડિયા ખાતે પહોંચી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મહુ સુધીની સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામના નફીસભાઈ નામના યુવાન દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું હતું. સંવિધાન બચાવો યાત્રા ઝઘડિયા 4 રસ્તા ખાતે આવતા કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવા અને અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધનરાજ વસાવાએ જણાવ્યું કે નફીસભાઈ સંવિધાનને બચાવવાના ઉદ્દેશ્ય સાથે સંવિધાન બચાવો યાત્રા લઈને નીકળ્યા છે અને તેમની આ યાત્રા સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ગતરોજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી. તે દિવસથી અંકલેશ્વર ખાતેથી મધ્યપ્રદેશના મહુ સુધીની આ સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધનરાજ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સંવિધાને અમને રક્ષણ પૂરું પાડ્યું છે, ત્યારે અમે પણ સંવિધાનને રક્ષણ પૂરું પાડવા આગળ આવીશું. અને આ યાત્રામાં નફીસભાઈ એકલા નથી. જેમ જેમ યાત્રા આગળ વધતી જશે તેમ તેમ વધુને વધુ લોકો તેમાં જોડાતા જશે એમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે નફીસભાઈએ જણાવ્યું કે સંવિધાનથી દેશ ચાલે છે અને આજે સંવિધાનને દબાવવામાં આવી રહ્યું છે, ત્યારે બાબા સાહેબ આંબેડકરનું સપનું પૂર્ણ કરવા અમે સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કર્યું છે. આજે નોકરીઓ, રોજગાર જેવી બાબતોએ જે અન્યાય થાય છે, અપમાન થાય છે, તેને લઈને સંવિધાનને બચાવવાની જરૂર ઊભી થઈ છે અને તે માટે લોકોમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ લાવવાના उद्देश्य આ संविधान बचाओ यात्रा आयोजन કરવામાં આવ્યું છે. जय भीम, जय संविधान। अंकलेश्वर से मऊ जाने के लिए हम लोग निकले यहाँ से, और बाबा साहब अम्बेडकर का सपना जो उसको हम पूरा करने के लिए निकले हैं। आज हमारे संविधान को दबाया जा रहा है, हर जगह संविधान खत्म किया जा रहा है। उस उद्देश्य से अंकलेश्वर से मऊ हम पद यात्रा लेकर निकले हैं। जो हमारे गरीब, दलित, आदिवासी, मुसलमान को हर जगह दबाया जा रहा है, पढ़ने में दबाया जा रहा है, नौकरियों में, सभी जगह जहाँ हमारे लोगों का अपमान होता है। आज छोटी छोटी जगह पे कोई हमारे को नौकरी है, कोई भी जगह है, परमानेंट नहीं करे। हमारा हक अधिकार जो है वो सब खत्म कर दिया गया हमारा। इसलिए हमारे को ऐसा लगा है कि संविधान बचाने के लिए एक ही रास्ता है, इसलिए अब हम संविधान लेके रोड पे निकले हैं। अगर जिसको भी लगता है संविधान के साथ में रहना जरूरी है तो उसको संविधान में रहना जरूरी है। और ऐसी कोई चीज़ नहीं कि जो संविधान के साथ नहीं रहे, हर चीज़ संविधान से चलता है। नौकरी जिसको मिली वो संविधान ने दिया, रोजगार जिसको मिला संविधान ने दिया है, और संविधान के हिसाब से पूरा देश चल रहा है। तो संविधान में रहना देश में जरूरी है। जय भीम, जय संविधान। जय भीम, जय संविधान, जय जोहर। આજે અમે અહીંયા ઝઘડિયા ચોકડી ઉપર આ નફીસભાઈ જે ફૂલવાડીના રહેવાસી છે તે એક સંવિધાન યાત્રા લઈને નીકળ્યા છે, અને મને જાણવા મળ્યું એ પ્રમાણે કેટલાક સંવિધાન વિરોધી જે પરિબળો છે, જે આ દેશમાં આજે સંવિધાન ખતરામાં છે, એવા પરિબળોએ તેમની યાત્રા નિષ્ફળ થાય તેના માટેના પ્રયાસો ગઈકાલથી ચાલુ કરી દીધા હતા. પણ હું આ વિડીયોના માધ્યમથી કહી દેવા માંગુ છું, સંવિધાન ખતરામાં છે, પણ સંવિધાનને રક્ષણ પૂરું પાડવા, જે સંવિધાન અમને આજ સુધી રક્ષણ પૂરું પાડતું આવ્યું છે, જરૂર પડીએ અમે પણ સંવિધાનને રક્ષણ પૂરું પાડવા માટે સક્ષમ છીએ. આજે નફીસભાઈ એકલા જ નથી, અહીંથી એમની યાત્રા શરૂ થઈ છે, તો આગળ જેમ જેમ એ આગળ વધતા જશે એટલા લોકો આ યાત્રામાં જોડાતા જશે અને આ એમની યાત્રા સંપૂર્ણપણે સફળ થશે તેવી અમને હું આપણે શુભેચ્છા પાઠવું છું. જય ભીમ, જય સંવિધાન, જય જોહર. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં શ્રમિકો અને રાહદારીઓ માટે પીવાના પાણીની પરબની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે, ત્યારે આ ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને વટી માર્ગોને તકલીફ ન પડે તે માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં રેલવે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં પાણીના 10-10 જેટલા જગ મૂકવામાં આવ્યા છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપમાં 185 જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે, તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. આજે નમસ્કાર, હું પ્રદીપ મોગે. અમે રિટાયર્ડ થયેલ પોલીસ કર્મચારીઓ, કુલ લગભગ 185 જેટલા પોલીસ કર્મચારીઓનું અમારું એક સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ છે, જે અમે બધા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચલાવી રહ્યા છે. અમે જ્યારે સર્વિસમાં હતા, જ્યારે નોકરીમાં હતા, ત્યારે પણ અમે લોકોની સેવા તો કરી છે, પરંતુ રિટાયર થયા બાદ પણ અમે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. અલગ આખા જિલ્લામાં અને અંતરિયાળ ગામોમાં અમે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને ગત વર્ષે પણ અમે આખા ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ઠંડા પાણીના જગ મૂક્યા હતા, અને આ વર્ષે પણ એ જ રીતે અમે ઠંડા પાણીના જગ દરેક જગ્યાએ 10 જેટલા અને અલગ અલગ જગ્યાએ 10 જેટલા મૂકીએ છીએ, જેમાં અમે સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર બ્રિજની નીચે, જંબુસર બાયપાસ, લીંબડી ચોક, પાંચબત્તી વગેરે અમે મૂકવાના ચાલુ કર્યા છે, અને એસટી ડેપો સામે પણ અમે મૂક્યા છે. આ રીતે અમે આખા ભરૂચ શહેરમાં હાલમાં આ ઠંડા પાણી પીવાની જે લોકો હોય, તેમજ મજૂરિયાત વર્ગ હોય, જેને બપોરના ભર બપોરે અને આટલી ગરમીમાં કોઈને પાણી મળી શકતું નથી, ઠંડુ પાણી ને, એ માટે બધાના માટે અમે આ વ્યવસ્થા કરી છે. ગત વર્ષે પણ કરી હતી ને આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે, અને આ જ રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ પણ અમે કરતા રહીશું. ભરૂચ એસઓજી પોલીસે ઓએનજીસી ની ક્રૂડ ઓઇલના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે.
ભરૂચ એસઓજી પોલીસનો કાફલો વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંક્ચર કરી ઓઇલ ચોરી કરી નાસ્તા ફરતા આરોપીઓમાં નવીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ક્રૂડ ઓઇલના ગુનામાં પણ 2 આરોપીઓ વોન્ટેડ છે. જે અંગે ગત 10 ઓક્ટોબરના રોજ નવીપુર પોલીસ મથકમાં ગુનો દર્જ થયો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ સોર્સનો ઉપયોગ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં ઇમ્તિયાઝ અહેમદ પટેલ ઉર્ફે દેડકા રહે આંચોદ પાણીની ટાંકી પાસે આમોદ તેમજ વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલ રહે સ્વામિનારાયણ સોસાયટી બાયલી રેલવે સ્ટેશન પાસે વડોદરા મૂળ રહે અખોડ વાગરા નાઓની અટકાયત કરી હતી. આરોપી ઇમ્તિયાઝ અહેમદ પટેલ સામે નબીપુર વાગરા અને આમોદ પોલીસ મથકમાં ગુના દર્જ થઈ ચૂક્યા છે. તો વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલ સામે પણ વાગરા અને નબીપુર પોલીસ મથકમાં ગુનો દર્જ થઈ ચૂક્યો છે. વિશ્વ કલા દિવસે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ કલા દિવસના અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓનું સુંદર પ્રદર્શન કર્યું, જેમાં વરલી, મધુબની અને કલમકારી જેવી લોકકલા શૈલીઓનો સમાવેશ થયો. વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો પર આ લોકકલા શૈલીઓ દ્વારા ચિત્રાંકન કર્યું, જેમાં દરેક ચિત્રમાં તેમની સર્જનાત્મકતા અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનો ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો. આ પ્રવૃત્તિ દ્વારા શાળાના પરિસરમાં કલાત્મક વાતાવરણ સર્જાયું અને વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો રસ અને સંસ્કૃતિ પ્રત્યેનો અભિગમ વધારવામાં સહાયક બન્યું. આ ઉજવણીમાં શાળાના શિક્ષકો અને સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહી. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તેમના પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સહકાર અને પરંપરાગત કલાઓ પ્રત્યેની સમજ વધારવામાં આવી. વિશ્વ કલા દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને તેમની અંદરની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની તક મળી અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનો ગૌરવ અનુભવવાની તક મળી. આ કાર્યક્રમને શાળાના તમામ સભ્યો દ્વારા ખૂબ જ સરાહના મળી. અંકલેશ્વરના વોર્ડ નંબર 6 અને 7 ના યુવાનો માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વરના વોર્ડ નંબર 6 અને 7 માં આવતા ફળિયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શિવશંભુ 11 તેમજ પેન્ટર 11 વચ્ચે યોજાઈ હતી. અંકલેશ્વરના વોર્ડ નંબર 6 અને 7 માં આવતા ફળિયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 24 ટીમોએ ભાગ લીધો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શિવશંભુ 11 તેમજ પેન્ટર 11 વચ્ચે યોજાઈ. આ ટુર્નામેન્ટમાં શિવશંભુ 11 નો ભવ્ય વિજય થયો. આ ટુર્નામેન્ટમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંવાસિયા, નગરસેવક સુરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અહીં અંકલેશ્વર મુકામે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 માં અહીંના સ્થાનિક ક્રિકેટરો જે ભાગ લઈ રહ્યા છે, એમાં પ્લાસ્ટિક બોલથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ખૂબ જ સુંદર અહીંના 6 અને 7 વોર્ડના ક્રિકેટરોનું આયોજન છે. અહીંયા આયોજકો ખૂબ જ સારી રીતે પરસ્પર મૈત્રીભાવથી, મિત્રતાથી અને એક ઉદ્દાત ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે, ખૂબ જ સુંદર અને આવકારદાયક છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ જેઓએ ગુજરાતમાં સીએમ તરીકે હતા ત્યારથી ખેલે કા ગુજરાત, જીતે કા ગુજરાત એ રીતના ક્રિકેટ સહિત અનેક રમતો માટે એને પ્રોત્સાહન મળે એવા ઉત્તમ કાર્યો એમને કરેલા છે. અને અત્યારે પણ જ્યારે ભારતના વડાપ્રધાન છે ત્યારે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે. ખેલાડીઓને પોતાના ત્યાં નિવાસસ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક સુવિધાજનક અનેક સવલતો આ ખેલાડીઓને પણ આપી રહ્યા છે. અહીંના સ્થાનિક ક્રિકેટરો પણ એમની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંકલેશ્વર શહેરમાં રમાય છે, એ ઉપરાંત જિલ્લામાં રમાય, ગુજરાતમાં રમાય અને એ રીતે આગળ વધે એવી મારી આપ સૌને શુભેચ્છા છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.